નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ વાતોમાં। આજની આપણી વાર્તાનું શીર્ષક છે ભાઈ બહેન। ચોટીલાથી 3 ગાંવ પાંચાળમાં રેશમિયું ગામ છે। ગામને સીમાડે ભેડાધાર નામની એક ગોળાકાર ધાર છે। ધાર ઉપર પાળિયા છે। એક પાળિયો સ્ત્રીનો છે। સ્ત્રીની સાથે 2 બાળકો છે। એક આંગળીએ વળગેલું અને બીજું કેડમાં તેડેલું। બીજો પાળિયો એક ઘોડે સવારનો છે। કેટલા વર્ષ પહેલાંની વાત હશે તે તો કોણ જાણે। કચ્છ તરફથી એક ચારણી ચાલી આવતી હતી। સાથે એના 2 છોકરા હતા। ચારણી એની ભેંસો હાંકીને પોતાને દેશથી નીકળી હતી। વાટમાં ખાવાનું નહોતું મળ્યું। આંગળીએ ટીંગાતું બાળક ભેંસનું પળી 2 પળી દૂધ મળતું તે ઉપર નભે આવતું હતું। ચારા વગરની ભેંસો માર્ગે મરતી આવતી હતી। ચારણીને માથે ધાબળી પડી હતી। અંગે કાળી લાઈનું કાપડું અને ગૂઢા રંગમાં રંગેલ ચોળિયાની જીમી પહેર્યા હતા। ડોકમાં શુરાપુરાનું પતરું, હાથમાં રૂપાના સરલ અને પગમાં દોરા જેવી પાતળી રૂપાના વાળાની કાંબીઓ એ એનો દાગીનો હતો। એક તો ચારણ વર્ણની બાઈઓ કુદરતી ઉદાસ રહે છે, તેમાં આ બાઈને તો સંસારના વશમાં વિતકોએ વધુ ઉદાસ કરી મૂકી હતી। બાઈ રેશમિયા ગામને સીમાડે જ્યારે ધાર ઉપર આવી ત્યારે એના હૈયાની મૂંગી આપદા સરખી સાંજ નમતી હતી। તે ટાણે બરાબર તે જ ધાર ઉપર એક ઘોડે સવાર સામે મળ્યો। બાઈને કાંઈક અણસાર આવી, બરોબર ઓળખાણ ન પડી એટલે બાઈએ પૂછ્યું, ભાઈ, મારો ભાઈ રેશમિયો આયર આ ગામમાં છે કે નહીં? કેવા છો તમે બાઈ? અમે ચારણ છે બાપ। ત્યારે રેશમિયો આયર તમારો ભાઈ ક્યાંથી? બાપ, બહુ વહેલાનો મેં એને વીર કીધો છે। 15 વર્ષ થયા અમે એકબીજાને મળ્યા નથી। પણ અમારે કચ્છમાં દુકાળ પડ્યો ને ઘરવાળો પાછા થયા। મને સાંભળ્યું કે માલ હાંકીને રેશમિયાની પાસે જાઓ તો કાળ ઉતરી જવાય। બાપુ, પાણીએ મોંમાં નથી નાખ્યું હશે। હવે ફકર નહીં, ભગવાને ભાઈ ભેળા કરી દીધા। પોતે ઘોડીએ સૂતી હતી તે દિવસે પોતાના માવતરનું મવાડું સોરઠ દેશમાં નીકળેલું। માર્ગે એક વખત વગડો આવ્યો ને ઝાડને થડ પડેલું તાજું અવતરેલું બાળક રોતું દીઠેલું। દુકાળ બળતો હતો। માવતર પેટના છોરુને રજળતા મેલી પોતાનો બચાવ ગોતતા ભમતા હતા। માયા મમતાની અણછૂટ ગાંઠીઓ પણ છૂટતી હતી। એવા કાળા દુકાળને ટાણે ચારણના મા બાપે આ છોકરાને તેડી લીધું અને માએ એક થાનેલેથી પેટની દીકરીને વછેડી નાખી। આ પારકા દીકરાને ધવરાવીને ઉછેર્યો, મોટો કર્યો, કમાતો કર્યો, વરાવ્યો, પરણાવ્યો હતો। એ પોતે જ ધર્મનો ભાઈ રેશમિયો। નોખા પડ્યા તે દિવસ કહીને ગયેલો કે બોન, વપત પડે તે દિવસે હાલી આવજે। આજ વખાની મારી બહેન એ રેશમિયા ભાઈનું ઘર ગોતતી આવી છે। ઘોડે સવાર વિચારમાં પડી ગયો। એને સાંભળી આવ્યું એ બોલી ઉઠ્યો, અરે બેન, રેશમિયો તો પાછો થયો। પોતે જ રેશમિયો ભેડો હતો પણ પેટમાં પાપ પેસી ગયો। રેશમિયો પાછો થયો? બાઈને જાણે પોતાના કાન ઉપર ભરોસો ન આવ્યો હોય તેમ ફરી પૂછ્યું, હા બાઈ, પાછો થયો। 8 દિવસ થયા ભાઈ પાછો થયો? ના ના, થાય નહીં। બાઈ ગાંડી થઈ ગઈ હોય તેમ લવવા માંડી, હે પાછો થયો, પાછો થયો, થાય કાંઈ એમ? ધૂન ચડવા લાગી। આંખો જાણે નીકળી પડતી હોય તેમ ડોળા ફાડીને ચારણી આકાશને, ધરતીને અને ઝાડપાનને પૂછવા લાગી કે વીર મારો પાછો થયો? ઘોડે સવારને થરથર કંપ વછૂટ્યો। ઘણું મન થયું કે નાસી છૂટું, પણ ઘોડાની લગામ હલાવી ચલાવી ન શકાણી। ધરતી સાથે ઘોડાના ડાબલા જાણે જડાઈ ગયા। પાગલ બનેલી ચારણીએ ઘૂમટો તાણીને ચોધાર આંસુ પાડતા પાડતા મરસ્યા ઉપાડ્યા। ભલેત્યું ભેડા, કણાસ્યું કાળજ માય, રઘુ રેશમિયા માર્યું વિંધ્યું વાગડના ધણી। હે ભેડા, તે તો મારા કાળજામાં ભાલા ભોંક્યા। હે વાગડિયા, શાખાના આયર, મારી નસો તે વીંધી નાખી। ઘોડો મુવો ધર ગયા મેલ્યા મેવલીએ, રખડી રાન થયા ત્યાં રોળિયા રેશમીએ। ઘોડા જેવો મારો ધણી મર્યો, મારા ઘર ભાંગી ગયા, વરસાદે પણ રઝળાવ્યા। રખડી રખડીને હેરાન થઈ ગયા, ત્યાં જેની છેલ્લી આશા રહી હતી તે રેશમીએ પણ રોળી દીધા। કેક કઢારા કાઢ્યા, હવે છોરું બાન પિયા, રેશમિયો ભેડો જાતે માથે દાણીંગર રહ્યા।
મારે માથે કરજ હતું તે મારો ભાઈ રેશમિયો ચૂકવશે એમ આશા હતી. આ તો કરજ માથે રહી ગયું. ઘણા કાળ સુધી કઢારે અનાજ લઈને ખાધું, પણ આજ તો મારા છોકરાને લેણદારો બાન કરી લઈ ગયા છે. ભેડો અમણો ભા જાણ્યો વાંઢિયાને વર્તાવશે ત્યાં તો વાટે વિસામાં રોળિયા રેશમિયા. આશા હતી કે રેશમિયો ભેડો મારો ભાઈ છે, તેથી દુકાળ પાર ઉતરાવી દેશે. ત્યાં તો હે રેશમિયા, હે અમારા વિસામાં, તે અમારા જીવન પ્રવાસને માર્ગે જ અમને રઝળાવ્યા. ભેડા ભાંગી ડાળ જેને આધારે ઉભતા કર્મે કોરો કાળ રોળિયા રેશમિયા. હે ભેડા જેને આધારે અમે ઊભા હતા તે ડાળી જ ભાંગી પડી. હવે કર્મમાં કાળો દુકાળ જ રહ્યો. ટોળા ટળિયા જાય નવરંગી નીરડિયું તણા, એના ગોંદરેને ગોવાળ રેઢા ટોળિયા રેશમિયા. આ જાતની રૂપાળી ગાયોના ધણ રેઢા ચાલ્યા જાય છે, કારણ કે આજ એને હાંકનાર ગોવાળ નથી. ગોવાળ વિનાની ગાયો ભાંભરતી જાય છે. જેમ જેમ મરસ્યા કહેવાતા ગયા તેમ રેશમિયો ઘોડે સવાર પથ્થર બનવા લાગ્યો. ઘોડાના ડાબલા થીજી ગયા. ઘોડાની આખી કાયા કઠણ કાળ મીંઢ જેવી બની ગઈ. ઉપર બેઠેલ અસવારનું લોહી થંભી ગયું. છાતી સુધી જ્યારે પથ્થર બની ગયો ત્યારે રેશમિયો કારમી ચીસ પાડી ઉઠ્યો. એ બહેન ખમૈયા કરી જા, હું જ તારો ભાઈ, હું જ રેશમિયો. મેં ઘોર પાપ કર્યું, હવે દયા કરી જા. ચારણીના હાથમાં વાત નહોતી રહી. એના રોમ રોમમાં જાગેલું ઉઠેલું સત હવે શમે નહીં. એના હાથમાંથી તીર છૂટી ગયું હતું. એ બોલી, ભેડા ભેળાતે વીણેલ વણું ને વાળીએ પણ છાંઠી સુકાતે રસ ન રિયો રેશમિયા. હે ભાઈ ભેડા, કપાસના છોડમાંથી કપાસ વીણી ગયો હોય, ખેતર કોઈએ ભેળી દીધું હોય તો ફરી પાણી પાઈને આપણે એને કોળી શકીએ. ફરીવાર એને કપાસનો ફાલ આવે, પણ કપાસના છોડની છાંઠી સુકાઈ ગયા પછી એમાંથી રસ જ નીકળી જાય, ત્યારે એને પાણી પાવું નકામું. એ રીતે હે વીર, તારા જીવનની છાંઠી સુકાઈ ગઈ. એટલું બધું કૂડ તારામાં વ્યાપી ગયું કે હવે ફરીવાર એમાં પ્રાણ મૂકી ન શકાય. ભેડાને ભોય લેતે દ્રશ્યું સારે ડૂલ્યું. 100 ગાવે સગા પંથ બધો માથે પડ્યો. રેશમિયા ભેડાને મરવા ટાણે જ્યારે ભોંય લીધો, જમીન પર સુવડાવ્યો, ત્યારે ચારે દિશાઓ પડી ગઈ. અને હે મારા સાચા સગા, મારો 100 ગાવનો આખોય પંથ નિષ્ફળ નીવડ્યો. આંખે અમૃત હોય તો જાતાને જીવાડીએ. હવે ઝરવા માંડ્યું ઝેર, રસ ગયો રેશમિયા. હે ભાઈ રેશમિયા, મારી આંખમાં અમૃત રહ્યું હોય તો મરતાને એકવાર એ દ્રષ્ટિનું અમૃત છાંટીને જીવતો કરીએ. પણ હવે તો મારા નેત્રોમાંથી દુનિયાના મતલબીપણા ઉપર ધિક્કારનું ઝેર ઝરવા લાગી ગયું. હવે મારી આંખમાંથી સંજીવનીનો રસ ફૂટી ગયો. મારો ઈલાજ નથી રહ્યો. હરદરીએ કોઈ વાણ ભેડાનું ભાંગી ગયું. પંડ થાતે પાખાણ રસ ગયો રેશમિયા. હે રેશમિયા ભાઈ, તું જ સમૂહ વહાણ મારે, જાણે કે જીવતરને મધદરીએ ભાંગી પડ્યું. મારું પિંડ પણ હવે પાષાણ બની ગયું. હવે મારા અંતરમાં રસ ન રહ્યા. ટોળામાંથી તારવીએ જેમ ઢાઢું દીએ ઢોર, તેમ કાપી કાળજ કોર ભેડા ભાંભરતા રહ્યા. હે ભાઈ ભેડા, જેમ કોઈ પશુને એના ટોળામાંથી વિખૂટું પાડતા એ વેદનાની ચીસો પાડે છે, તેમ આજ હુંએ તું વિહોણી થતાં પોકારું છું તે મારા કાળજાની કોર કાપી નાખી. હું એકલા પશુ જેવી ભાંભરતી જ રહી. આખો અસવાર નિર્જીવ પથ્થર બની ગયો. ચારણી પણ છોકરા સાથે પથ્થરની પૂતળી બની ગઈ. ભેંસો એ સાંજને ટાણે ધાર ઉપર એકલી ભાંભરતી રહી. વાર્તા અહીં સમાપ્ત થાય છે. મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલ ગુજ્જુ વાતોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.